ચલો ફટાફટ આનો જવાબ તમે કમેન્ટ કરો, હું તમારી રાહ જોઉં જવાબની હો. પછી વાક્યમાં એક ભૂલ છે, જેને જવાબ આવડી જાય વાક્યની ભૂલ પણ કમેન્ટ કરી શકે છે. વેરી ગુડ. 1 2 3 4 5 જવાબ આવ્યા. સરસ. ચલો બીજા ફટાફટ બધાના જવાબ જોઈએ મારે. કનકસિંહ ગોહિલ લેસ, વિશાલ લેસ, મિતેશ કુમાર લેસ, દલપતભાઈ લેસ. વેરી ગુડ. ચલો બીજા બધા કમેન્ટ કરો ફટાફટ, બધાની કમેન્ટ જોઈ. યસ લેસ, લેસ. ભાવના હિરેન આચાર્ય. વેરી ગુડ. તમારો જવાબ અલગ છે. સરસ. ચલો બીજા બધા ફટાફટ. વેરી ગુડ. નરેન્દ્રભાઈ, એમને ABCDમાંથી પસંદ કરી દીધું. કુલદીપભાઈ, જયેશભાઈ, મિતેશભાઈ, મૌલિકભાઈ, રાકેશભાઈ, પરમાર દલપતભાઈ. વેરી ગુડ. મધુબેન, મહેન્દ્રભાઈ લેસ, મનીષભાઈ. સરસ. હવે બધાના નામ નથી વાંચતો, પણ એક જણ સિવાય બધાના જવાબ ખોટા છે. ભાવનાબેનનો જવાબ સાચો છે. ભાવના આચાર્ય, આમનો જવાબ સાચો છે. વેરી ગુડ બેન. હા, તમે ધ્યાન રાખ્યું છે, બાકી કોઈ નથી રાખ્યું. માર્ક્સ ગણી શકાય કે નહીં? તો કે ગણી શકાય. ગણી શકાય એવું હોય એની સાથે લિટલ ના વપરાય, લેસ ના વપરાય. આ તો ડિગ્રીમાં વપરાતું નથી, તો આ જ વપરાય. એટલે જવાબમાં શું આવે? ફ્યુઅર. વિચારજો, આવું પરીક્ષામાં પૂછાશે. અને સરસ, સંજયભાઈએ કહી દીધું કે હિમ ના આવે. વેરી ગુડ. અહીંયા હી આવશે. ફાઇન. ચલો વાક્ય સુધરી ગયું, તમારો જવાબ આવી ગયો. પણ જવાબમાં હા, પરમાર દલપતભાઈએ જવાબ સુધારો. વારી સરસ, તમે સુધારો, તમારો જવાબ સાચો છે. બાકી બધાના જવાબ ભૂલ ભરેલા છે. આવા વાક્યો પરીક્ષામાં પૂછે ને તો હેરાન થઈ જશો. ત્યારે આ બ્રેઇન એપ્લાય કરવાનું છે. બરોબર? એટલે કીધું તમને. કારણ કે માર્ક્સમાં આપણે તરત માઇન્ડમાં આવે લેસ માર્ક્સ, ઓછા માર્ક એમ. પણ માર્ક ગણી શકાય મિત્રો, ગણી શકાય. એટલે લેસ ના વપરાય. શું વપરાય? ફ્યુઅર વપરાય. ચલો આગળ વધીએ. ઇટ વોઝ વન ઓફ ધ, હા, લેસર ક્યાં વપરાય? ઓછું મહત્વનું એવું કેવું હોય તો લેસર વપરાય. લેસર ડિગ્રીમાં વાપરતા નથી આપણે. ડિગ્રીમાં વપરાતું નથી, યાદ રાખજો. ડિગ્રીમાં લેસર વપરાતું નથી. ચલો ડી આપ્યો એ બધાને. નરેન્દ્રભાઈ, નરેન્દ્ર પંચોલી, તમે ડી આપ્યો તો વેરી ગુડ દોસ્ત. કદાચ હા, તમે ડી લખ્યું હતું ABCDમાં, બરોબર છે. જેને ડી લખ્યું હતું, ફ્યુઅર લખ્યું હતું. બીજા એક વ્યક્તિ છે જેનો જવાબ સાચો છે એવું. બીજા કોણ છે? નરેન્દ્રભાઈ છે, નરેન્દ્ર પંચોલી. એમને ડી લખ્યું હતું અને ડીમાં ફ્યુઅર છે. આ બંનેને અભિનંદન. તમારે માર્ક સારા આવશે એ નક્કી છે પરીક્ષામાં. હો, ચાલો હવે આપણે લેસર જોઈએ છીએ. લેસર એટલે ઓછું મહત્વનું. ઇટ વોઝ વન ઓફ ધ લેસર નોન કેરેબિયન આઇલેન્ડ્સ. એટલે કે ઓછો મહત્વનો હોય એવો કેરેબિયન આઇલેન્ડ છે. કેરેબિયન આઇલેન્ડ એટલે કેરેબિયા એરિયામાં આવેલો આઇલેન્ડ, જ્યાં આપણે ઓલું તમારું શું છે, વેસ્ટ ઇન્ડીઝ છે. ઓકે. પીપલ ઓફ લેસર ઇમ્પોર્ટન્સ, ઓછા મહત્વના લોકો. બરાબર? ઓછા મહત્વના લોકો. આ વાક્ય ના કહેવાય, આને ફ્રેશ કહેવાય. હો, આ શબ્દ સમૂહ છે. આ શું છે? શબ્દ સમૂહ કહેવાય. આગળ જો આવું લખી દો ને, ધે આર, તો વાક્ય બની ગયું. ધે આર પીપલ ઓફ લેસર ઇમ્પોર્ટન્સ, ઓછા મહત્વના લોકો છે. ઓકે. ચલો એના પછી શું છે મિત્રો? મેની અ અને અ ગ્રેટ મેની. તો ધ્યાન રાખજો, તમે જ્યારે મેની અ લખો છો ને, મેની અ પછી હંમેશા એક વચન જ આવે, યાદ રાખવાનું. અને અ ગ્રેટ મેની લખો ને તો પછી હંમેશા બહુવચન જ આવે, એવું યાદ રાખવાનું. મેની પછી બહુવચન જ આવે. ખાલી મેની પછી જ્યારે આર્ટિકલ એ કે એન આવી જાય તો હંમેશા એક વચન આવે. બરોબર? જોઈએ ત્યારે આવશે જ, પણ વધારે સારા લાવવા હોય તો આવા ડિફરન્સ પકડાઈ જવા જોઈએ. હ, મેની અ બોય, અ બોય લખ્યું એટલે ક્રિયાપદ એક વચન. આ એક વચન છે. હેઝ ટેકન પાર્ટ ઇન કમ્પિટિશન.
ઓકે, એના પછી અ ગ્રેટ મેની એટલે બહુવચન અને બહુવચનના ક્રિયાપદ સાથે જ વપરાય. અ ગ્રેટ મેની પોલિટિશિયન્સ વેર ઇન્વોલ્વડ ઇન ઇટ, એટલે કે જે તે પ્રવૃત્તિમાં ઘણા બધા રાજકીય પુરુષો અથવા રાજકારણીઓ સામેલ હતા, એવો મિનિંગ થાય. મ્યુચ્યુઅલ અને કોમન. મ્યુચ્યુઅલ એટલે એકબીજાની વચ્ચેનું હોય ને મ્યુચ્યુઅલ કહેવાય. બેની વચ્ચે પારસ્પરિકના અર્થમાં. મ્યુચ્યુઅલ એટલે શું છે? મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી. ઓલી ટ્રાન્સફર આવે, શિક્ષક જેના જેના ઘરમાં હોય ને એને મ્યુચ્યુઅલ શબ્દ સાંભળેલો હોય. મ્યુચ્યુઅલ ટ્રાન્સફર, અરસપરસ બદલી. મ્યુચ્યુઅલ એટલે શું હોય? બેની જ વાત હોય, બેની. હું તમને મારી જગ્યા આપી દઉં, તમે મને તમારી જગ્યા આપી દો, તેને મ્યુચ્યુઅલ ટ્રાન્સફર કહેવાય, અરસપરસ બદલી કહેવાય. હું દાખલા તરીકે મારી નોકરી છે એ ગાંધીનગરમાં છે, તમારી નોકરી સુરેન્દ્રનગરમાં છે. હું ઈચ્છું છું કે મારે સુરેન્દ્રનગર રહેવા જવું છે, તમે ગાંધીનગરના છો પણ સુરેન્દ્રનગર નોકરી કરો છો, તો આપણે બે મ્યુચ્યુઅલ ટ્રાન્સફર કરવી, તો એને મ્યુચ્યુઅલ કહેવાય. એટલે મ્યુચ્યુઅલ એટલે શું? બેની વચ્ચે પારસ્પરિક, બે જ હોય, બરાબર. કોમન બધા માટે હોય, કોમન બધાના સંદર્ભમાં, સંસદમાં નહીં હો, બધાના સંદર્ભમાં વપરાય છે. બેની વાત ન હોય ત્યારે કોમન એટલે બધા માટે હોય. The mutual love between husband and wife was lost in that situation. And that situation કઈ સિચ્યુએશન ખબર છે ને? કોરોના સિચ્યુએશન. અત્યારે કેટલાય ઘરમાં ઝઘડા થાય છે, બે આખો દિવસ ઘરે હોય ને એટલે. The mutual love between husband and wife was lost in that situation. પછી કોમન, બે કરતાં વધારે, બધાના સંદર્ભમાં વપરાય છે. વોટ ઇઝ ધ કોમન ફેક્ટર ઇન ઓલ કેસીસ? બધા કેસની અંદર કોમન ફેક્ટર શું છે? બધાને ઉધરસ આવે છે, બધાને તાવ આવ્યો છે, એટલે જ પછી ઓલી થર્મલ ગન રાખે, ખબર પડી જાય, બરોબર ને? અરે પહેલાં તો એ ચીનના સીન બતાવતા ખબર નથી પડતી કે આ ગન શું છે એમ. પછી ખબર પડી કે આ તો થર્મલ ગન છે યાર. થર્મલ ગન એટલે થર્મોમીટર છે, ટેમ્પરેચર માપે છે, બરોબર ને? ચલો, હા, હવે એ શું છે મિત્રો? શિક્ષકોની વસ્તુ છે એ આખી અલગ છે. શિક્ષકોમાં ટ્રાન્સફર હોતી નથી, એ લોકો માગે તો જ ટ્રાન્સફર મળે. બાકી બધી પોસ્ટમાં ટ્રાન્સફર 3 વર્ષે હોય જ, 2 વર્ષે તમે માગણી કરી શકો. બહેનો 1 વર્ષે માગણી કરી શકે અત્યારે સરકારી નિયમ પ્રમાણે, બરાબર. હા, ટુ અને ઇનફ વચ્ચેનો તફાવત મિત્રો. TOO અને ઇનફ. ટુ છે એ અતિશય, જરૂર કરતાં વધારે. ઇનફ એટલે પૂરતું. ટુ છે ને એ નેગેટિવ મિનિંગ દર્શાવે છે, નકાર અર્થ સૂચવે છે. વાક્યમાં નોટ ન લખ્યું હોય તોય અર્થ નકાર થાય. જ્યારે ઇનફ છે ને એ હકાર અર્થ સૂચવે છે. ઇનફ શું સૂચવે છે? હકાર અર્થ. અને બેની વ્યવસ્થા છે મિત્રો. ચલો ધીરે. સમજો અહીંયા જે TOO છે ને એની વાક્ય રચના કેવી ખબર છે? TOO પ્લસ TO2 પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ ને પ્લસ અન્ય શબ્દ આવે, બરાબર. આ TOO પછી વિશેષણ આવે, પછી ટુ, બરાબર. TOO પછી વિશેષણ, પછી ટુ પ્લસ V1 પ્લસ અન્ય શબ્દ. દાખલા તરીકે જો આ TOO કહેવાય, આને શું કહેવાય? વિશેષણ. એના પછી ટુ આવ્યું, પછી આ મૂળ રૂપ આવ્યું, પછી અન્ય શબ્દ આવ્યા. જ્યારે ઇનફમાં કેવી કન્ડિશન હશે મિત્રો? ઇનફમાં પહેલા શું આવશે ખબર છે? પહેલા વિશેષણ આવશે, પછી ઇનફ આવશે, પછી ટુ પ્લસ V1 પ્લસ અન્ય શબ્દ. આ એની વાક્ય રચના હશે બંનેની. એટલે ક્યાંક ખાલી જગ્યા પૂછે તો તમને ખાલી જગ્યા વિશેષણની પહેલા છે કે વિશેષણ પછી છે એના ઉપરથી ખબર પડી જાય ઇનફ આવશે કે ટુ આવશે. બાકી ટુ વાપરવું હોય તો પાછો મિનિંગ પણ નકાર થતો હશે, ઇનફ વાપરવું હોય તો મિનિંગ હકાર થતો હશે, બરાબર. જો અત્યારે રાઘવ ઇઝ ટુ પુઅર ટુ બાય અ બેગ. અને જ્યારે તમે TOO વાપરશો ને ત્યારે એના પછી નકાર મિનિંગ દર્શાવતું, નેગેટિવ મિનિંગ દર્શાવતું વિશેષણ આવે છે, બરાબર. જ્યારે TOO સાથે જે વિશેષણ વપરાય ને, હોશિયાર ટુ સાથે ના વપરાય, ટુ સાથે ઠોઠ જ વપરાય. રૂપિયા વાળો ટુ સાથે ના વપરાય, ટુ સાથે ગરીબ જ વપરાય. જેને આપણે નકારાત્મક વિશેષણો કહેવાય ને એવા. સ્લો વપરાય, ટુ સ્લો, બહુ નીચો છે, બહુ જાડો છે, કે એ નકારાત્મક છે. એટલે નકારાત્મકતા TOO સાથે આવે, બરોબર. એનો મિનિંગ કેવો થાય એ કહી દઉં. રાઘવ ઇઝ ટુ પુઅર ટુ બાય અ બેગ. બેગ ખરીદવા માટે ખૂબ જ ગરીબ છે, મતલબ કે એટલો ગરીબ છે કે બેગ ખરીદી શકે નહીં, આવવાનો અર્થ થાય.
રાઘવ એટલો ગરીબ છે કે એ બેગ ખરીદી શકે નહીં. અંદર લખ્યું નથી પણ નેગેટિવ મિનિંગ થાય. બરોબર. ઓકે. ધ સમ ઇઝ ટુ ડિફિકલ્ટ ટુ કાઉન્ટ ઇટ. દાખલો એને ગણવા માટે બહુ જ અઘરો છે. એટલો અઘરો છે કે એને ગણી શકાય નહીં. આવો એનો મિનિંગ થાય. બરોબર. હા, હવે ઇનફ એટલે હકાર અર્થ સૂચવે. હકાર અર્થ એટલે ઇનફની સાથે જે વિશેષણ વપરાય ને એ પોઝિટિવ હોય. આની સાથે જે વિશેષણો વપરાય ને, જો TOO સાથેના વિશેષણ છે ને એ સામાન્ય રીતે નેગેટિવ મિનિંગ વાળા હોય, નેગેટિવિટી દર્શાવતા હોય. જ્યારે ઇનફની સાથે જે વિશેષણ વપરાય ને એ પોઝિટિવ મિનિંગ વાળા હોય, પોઝિટિવ એનર્જી વાળા હોય. એટલે હોશિયાર હોય, ફાસ્ટ હોય, ક્વિક હોય. બરોબર. જો દાખલા રાઘવ ઇઝ પુઅર ઇનફ નોટ ટુ બાય અ બેગ. તો આ નેગેટિવ વાપરું તો પાછળ નોટ વાપરવું પડે. નેગેટિવ વાપરે તો શું વાપરવું પડે? નોટ વાપરવું પડે. એટલો ગરીબ છે કે બેગ ખરીદી શકતો નથી. અહીંયા જો ધ સમ ઇઝ ડિફિકલ્ટ ઇનફ નોટ ટુ કાઉન્ટ ઇટ. ધ સમ ઇઝ ઇઝી ઇનફ ટુ કાઉન્ટ ઇટ. જો ઇઝી કરી નાખ્યું તો એકલું ઇનફ વાપરું, ડિફિકલ્ટ કર્યું તો એની સાથે નોટ વાપરું. બરાબર. આવું લખાય. જો હી ઇઝ ઇન્ટેલિજન્ટ ઇનફ ટુ કાઉન્ટ ધ સમ. દાખલો ગણવા માટે પૂરતો હોશિયાર છે તો લખાય આવું. બરાબર. આ ઇનફ અને TOO વચ્ચેનો તફાવત દોસ્ત. ઇનફ અને TOO. ચલો એનાથી આગળ જઈએ આપણે. વિશેષણના ઉપયોગ કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવાની. આ બધા જ વિશેષણો બોર્ડમાં લખાય બધા જ એવા છે, આના પછી ધ્યાન ના આવે એટલું યાદ રાખવાનું છે. આના પછી ધ્યાન વાપરી શકાતું ડિગ્રી વાળું ધ્યાન THN. આના પછી શું વપરાય છે? TO2. ઓકે. આ બધા જેવા છે. સુપિરિયર, પ્રાયોર, ઇન્ટેરિયર, ઇન્ફેરિયર, એલ્ડર, અલ્ટેરિયર, સિનિયર, મેજર, એક્સટેરિયર, જુનિયર, માઇનોર, પ્રિફરેબલ. આ બધા પછી ધ્યાન વપરાતું નથી. શું વપરાય છે? ટુ વપરાય છે. હી ઇઝ સિનિયર ટુ મી. ત્યારે પછી ડિગ્રી જ નથી. આ સિનિયર ધ્યાન લખ્યું હોય ને તો પછી મી ના આવે, આ આવે. એટલે સિનિયર ટુ મી. બરાબર. આ સાધારણ વાક્ય થઈ ગયું. એટલે આના પછી ખાલી જગ્યા આપી હોય તો ધ્યાનમાં આ રાખવાનું છે કે એમાં ટુ લખવાનું છે. ધીઝ ક્લોથ ઇઝ ઇન્ટેરિયર ટુ ધેટ. આઈ મેટ હર ડ્યુરિંગ ધ વીક પ્રાયોર ટુ ધ મીટિંગ. મતલબ કે આ બધા શબ્દ પછી ખાલી જગ્યા આપે તો આ તમામ વિશેષણો એવા છે કે એના પછી કોઈ દિવસ ધ્યાન મુકાય નહીં. શું મુકાય? ટુ મુકાય. આ મેં તમને ડિગ્રીમાં કીધું હતું ત્યાં 2-4 લખ્યા છે. આ તમને આખું લિસ્ટ મળી ગયું. બરોબર. હા ભાઈ ચૌહાણ મહેન્દ્ર ઇનફ પોઝિટિવ નહીં પણ પોઝિટિવ ઇનફ. બરોબર. ઇનફ તો સાધારણ રીતે વપરાય. આપણે જમવા બેઠા હોય ને કોઈક આપણને પીરસવા આવે અને પછી પરાણે પીરસે આપણે કહીએ ઇનફ ઇનફ, ઇટ્સ ઇનફ. મતલબ હવે ના આપશો એમ, પૂરતું થયું યાર, હવે ઘણું થયું એમ. ઓકે. નીચેના વિશેષણ ક્યારેય CD કે SD માં વપરાતા નથી. મતલબ કે વપરાય તો શેમાં વપરાય? PD માં. મતલબ કે એને મૂળ રૂપ જ વપરાય છે. એનું ER વાળું કે EST વાળું રૂપ હોતું નથી. આ બધાનું એન્ટાયર, યુનિવર્સલ, એક્સ્ટ્રીમ, પિયરલેસ, બ્લાઇન્ડ, ફ્રી, પરફેક્ટ, એટર્નલ, આઈડિયલ, ડેડ, યુનિક. બરોબર. આમાં અમુક અર્થ નથી લખાય, તમારે શોધવો હોય તો શોધીને લખી લેવાના. પણ આ બધા વપરાય તો શેમાં વપરાય? પોઝિટિવ ડિગ્રીમાં જ. પોઝિટિવ ડિગ્રીમાં જ એટલે પોઝિટિવ રૂપમાં. એનું ER ને EST વાળું રૂપ અસ્તિત્વ ધરાવતું નથી. ધીસ ઇઝ અ પરફેક્ટ મેથડ. આ પરફેક્ટ મેથડ છે. હી એક્સપ્રેસ્ડ ધ એક્સ્ટ્રીમ હેપીનેસ ઓવર માય વર્ક. મારું કામ જોઈને અત્યંત ખુશ થઈ ગયો. ઓકે. આકાર દર્શાવતા વિશેષણ છે એ કોઈ દિવસ CD SD માં વપરાતા નથી. એટલે એ PD માં જ વપરાય. સર્કલ તેનું મોર સર્કલ કે મોસ્ટ સર્કલ કે સર્કલર કે એવું કંઈ થતું નથી. યાદ રાખજો. સ્ક્વેર, રેક્ટેંગલ, ટ્રાયેંગલ આ બધા આકાર છે. સર્કલ એટલે ગોળ, વર્તુળ કેવી. સ્ક્વેર એટલે ચોરસ. રેક્ટેંગલ એટલે અર્થ લખો. ચલો. ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. રેક્ટેંગલનો અર્થ તમારે લખવાનો છે. CD અને PD. હા, ધીસ ઇઝ અ સર્કલ. મતલબ કે એમાં SD કે CD તમે બનાવતા નથી. માત્ર PD નું રૂપ જ વાપરો છો. પહેલું રૂપ જ વપરાય, મૂળ રૂપ જ વપરાય. બરોબર. તમારો અર્થ લખો છો રેક્ટેંગલ. CD
પીડી બે વ્યક્તિ તથા બેથી વધુ વ્યક્તિની તુલના માટે વાપરી શકાય છે. જ્યારે એસડી આ બેથી વધારેમાં વપરાય ને બેમાંય વપરાય. અને એસડી છે એ માત્ર બે કરતાં વધારે વ્યક્તિઓની તુલના હોય તો જ વપરાય. એ તો તમને મેં ડિગ્રીમાં સમજાવ્યું હતું, બરાબર ને? પણ આ તો ડિગ્રીને લગતું વિશેષણનું ચેપ્ટર છે એટલે ડિગ્રીની ચર્ચા અંદર થાય છે. મોર અને ઈઆર તેમજ મોસ્ટ અને ઈએસટી એક સાથે વપરાય નહીં. તમે કાં તો મોર લગાવી શકો, કાં તો ઈઆર લગાવી શકો, અથવા તો કાં તો મોસ્ટ લગાવી શકો અથવા ઈએસટી. બે ન હોય. તમે એમ ના કહી શકો ક્યારેય મોસ્ટ ક્લેવરેસ્ટ, મોસ્ટ ઇન્ટેલિજન્ટ, આવું ના વપરાય. ઉપરનામાં મોસ્ટ નહીં આવે. કેમ? તો કે ઈએસટી લાગુ પડ્યું છે. નીચેનામાં ઈએસટી નથી લાગતું તો ઈએસટી નહીં આવે. આમ બરાબર? વેરી ગુડ, બરાબર છે. લંબચોરસ, આ લંબચોરસ છે. સ્ક્વેર એટલે ચોરસ છે, બરાબર? ઓકે. મોર અને ઈઆર, મોસ્ટ અને ઈએસટી એક સાથે વપરાય નહીં. એસડીમાં ઓલ અધર અને અધર વપરાય નહીં. સુપરલેટિવ ડિગ્રી બનાવો તમે તો ઓલ અધર ના વપરાય, અધર એ ના વપરાય. ઓલ અધર ના વપરાય, અધર ના વપરાય. ઓફ ઓલ વપરાય. ક્યાંક વાપરવું હોય તો શું વપરાય? ઓફ ઓલ. આવું વાપરી શકાય છે સુપરલેટિવ ડિગ્રીમાં. કાલિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ રાઇટર્સ ઓફ સંસ્કૃત. સંસ્કૃતના તમામ લેખકોમાં કાલિદાસ મહાન છે, સૌથી મહાન છે. કાલિદાસ સૌથી મહાન છે. મૌલિકભાઈ, લંબચોરસ ત્રિકોણ એટલે ટ્રેંગ્યુલર, બાજુમાં લખ્યું ટ્રાયેંગલ. ઓકે. સીડીમાં ઓલ અધર કે ઓલ વપરાય નહીં. સીડીમાં તમે ઓલ અધર નથી વાપરતા, ઓલે નથી વાપરતા. એમાં શું વાપરો છો? એની અધર, મેની અધર કે મોસ્ટ અધર, કે હજી લખવું હોય તો સમ અધર. આ વપરાય કમ્પેરેટિવ ડિગ્રીમાં. વેરી ફ્યુ સાથે બહુવચનના નામ અને નો અધર સાથે એક વચનનું નામ જ આવે. વેરી ફ્યુ હોય તો બહુવચનનું નામ આવે અને નો અધર હોય તો એક વચનનું નામ આવે. સીડીમાં એની અધર સાથે એક વચનનું નામ કે મોસ્ટ અધર અને મેની અધર સાથે બહુવચનનું નામ આવે. સીડી હોય તમે એની અધર લખો તો શું આવે? એક વચન. મેની અધર કે મોસ્ટ અધર લખો તો શું આવે? બહુવચન. આવું બધું ડિગ્રીમાં આપણે ભણી ગયા છીએ. એઝ હકારમાં આવે, સો એઝ નકારમાં આવે. આ પણ તમને ખબર છે. જ્યારે બે વિશેષણ વપરાયા હોય ત્યારે બંનેને સમાન ડિગ્રીમાં જ રાખવામાં આવે છે. બંને શેમાં રખાય? સમાન ડિગ્રીમાં. વાક્ય બે વિશેષણ વાપરવા છે તો ઈઆર વાળા તો બંને ઈઆર વાળા, ઈએસટી વાળા તો બંને ઈએસટી વાળા. દાખલા કે ગાંધીજી વોઝ ધ ગ્રેટેસ્ટ એન્ડ ધ મોસ્ટ વેલ નોન લીડર ઓફ ધ વર્લ્ડ. ઓકે. એકને ઈએસટી તો બીજાને પણ ઈએસટી લાગે. બેને અલગ અલગ રૂપ લાગે છે, યાદ રાખજો. મોહિત ઇઝ ક્લેવરર એન્ડ મોર એક્ટિવ ધેન રોહિત. આમ જો તમે આમ એમને લખો ને તો મોર ક્લેવર એન્ડ એક્ટિવ આવું લખાય. આવું પણ લખી શકાય. ધેન આ બે ને ઈઆર ન લગાડવા હોય તો બેની બદલે એક મોર લગાવો તો ચાલે. બે વિશેષણ હોય ત્યારે, બરોબર? જો વાક્યમાં પીડી અને સીડી બંને ડિગ્રી વપરાઈ હોય તો એઝ પીડી માટે. એઝ શેના માટે વપરાય? પીડી માટે. અને મોર અથવા ઈઆર ધેન શેના માટે? સીડી માટે. એવા પણ વાક્યો હોય જેમાં બંને વસ્તુ વાપરી શકાય. એને ચેન્જ કરવાનું ના પૂછે પણ એ ખાલી જગ્યામાં પૂછી શકાય. હા. મિલ્ટન ઇઝ એઝ ગ્રેટ એઝ ઇફ નોટ ગ્રેટર ધેન શેક્સપિયર. એટલે કે મિલ્ટન છે એ શેક્સપિયર જેટલો મહાન છે પણ શેક્સપિયર કરતાં વધારે મહાન નથી. આનો મતલબ એવો થાય. તો અહીંયા જોજો, અહીંયા ખાલી જગ્યા આપી તમને ખબર પડે કે એઝ છે એટલે ગ્રેટ આવે, અથવા ગ્રેટની બંને સાઈડ ખાલી જગ્યા હોય તો એઝ આવે, હકાર વાક્ય છે. અને પછી અહીંથી નકાર ચાલુ થયું. ઇફ નોટ, અહીંયા ધ્યાન આપ્યું તો ગ્રેટર આવે, અને ગ્રેટર આપ્યું તો ધ્યાન આવે. મતલબ કે બે ડિગ્રી વાપરી, બરોબર? ચલો નેક્સ્ટ. સંસ્કૃત ઇઝ એઝ ડિફિકલ્ટ એઝ ઇફ નોટ મોર ડિફિકલ્ટ ધેન લેટિન. સંસ્કૃત છે લેટિન જેટલી અઘરી છે પણ લેટિન કરતાં વધારે અઘરી નથી. જેમ આપણે અહીંયા છે ને મિત્રો, અહીંયા આપણી ક્લાસિકલ લેંગ્વેજ સંસ્કૃત છે, એમાંથી પછી હિન્દી અને ગુજરાતી આ બધાનો વિકાસ થયો છે. એમ એ લોકો યુરોપવાળા છે ને એમના માટે લેટિન બેઝ છે. લેટિન શું છે? બેઝ છે. લેટિનમાંથી બધી લેંગ્વેજનો વિકાસ થયેલો છે. ઇંગ્લિશ છે એનો વિકાસ પણ લેટિનમાંથી થયેલો છે. એટલે લેટિન છે એ બેઝ લેંગ્વેજ છે, ક્લાસિકલ લેંગ્વેજ કહેવાય ને, બરાબર? એટલા માટે. હા. વેરી વિશેષણ સીડીમાં વપરાતું નથી. તમે વેરી નથી વાપરતા સીડીમાં, બરાબર? તેને બદલે શું લખાય? મચ લખાય, અલોટ લખાય, અથવા તો લોટ્સ લખાય.
હી ઇઝ મચ હેપીયર ધેન હિઝ બ્રધર. એમ ન કહેવાય વેરી હેપીયર ધેન. આ હેપીયર એટલે શું કહેવાય મિત્રો? સીડીનું રૂપ. સીડીના રૂપ સાથે તમે વેરી વાપરી શકતા નથી. વાપરવું હોય તો શું વાપરવાનું? મચ, અલોટ અથવા તો લોટ્સ, આવું વાપરવાનું રહેશે. બરાબર. વેલનો ઉપયોગ પીડીમાં, બેટરનો ઉપયોગ સીડીમાં અને બેસ્ટનો ઉપયોગ એસડીમાં કરવામાં આવે છે. યુ નો ઇટ વેરી વેલ. 2 ગણા 3 ગણા સૂચવવા માટે ટાઈમ વપરાય. જો અત્યારે હાફ એટલે અડધા, ટ્વાઇસ 2 વાર, થ્રાઇસ 3 વાર, હવે 4 વાર, 5 વાર, 6 વાર, 7 વાર, 8 વાર, 7 ટાઈમ, 8 ટાઈમ. બરાબર. ઇન્ડિયા ઇઝ 10 ટાઈમ બિગર ધેન પાકિસ્તાન. પાકિસ્તાન કરતાં 10 ગણું મોટું છે. સી વોઝ ટ્વાઇસ એઝ ઓલ્ડ એઝ હર સિસ્ટર. તેણીની સિસ્ટર કરતાં ઉંમરમાં ડબલ છે. એટલે કે એની સિસ્ટર છે એ 8 વર્ષની હોય તો એ 16 વર્ષની હોય. એની સિસ્ટર 6 વર્ષની હોય ને 12 વર્ષની હોય તો ઉંમરમાં ડબલ કહેવાય. 25ની હોય અને 50ની હોય એવી ઓછી શક્યતા હોય. બરાબર. ચલો, જ્યાં સરખામણી ન થતી હોય ત્યાં ડિગ્રી વપરાતી નથી. હી ગેવ અ મોસ્ટ ઇમ્પ્રેસિવ સ્પીચ. તો અહીંયા સરખામણી નથી એટલે ધ મોસ્ટ નથી લખતા, એટલે શું લખાય? અ મોસ્ટ ઇમ્પ્રેસિવ સ્પીચ. હા, જ્યારે ક્રમશઃ આગળની ગતિ હોય ત્યારે સીડીના વિશેષણ વપરાય છે. અવર એનિમીઝ આર બિકમિંગ સ્ટ્રોંગર એન્ડ સ્ટ્રોંગર. એટલે આ સ્ટ્રોંગર હતા ને વધારે સ્ટ્રોંગર, તો સ્ટ્રોંગર એન્ડ સ્ટ્રોંગર, ફાસ્ટર એન્ડ ફાસ્ટર, એવી રીતે. બરાબર. જ્યારે 2 વિશેષણ વચ્ચે તુલના થઈ હોય ત્યારે ઈઆર વાળું રૂપ વપરાતું નથી. સી ઇઝ મોર ક્લેવર ધેન બ્યુટીફુલ. તો આ બ્યુટીફુલ અને ક્લેવર બેની તુલના થઈ એટલે શું લખ્યું? બેને ઈઆર કે મોર લગાડવાની જરૂર નથી. એક જ વખત મોર લાગે 2 વિશેષણ આવે ત્યારે, યાદ રાખજો. રાધા ઇઝ મોર કાઇન્ડ ધેન વાઇઝ. તો કાઇન્ડ ને વાઇઝ બેને એક સાથે લગાડવાનું છે એટલે શું લગાડ્યું? મોર. ઓકે, આ ખાસ ધ્યાનમાં રાખજો. કમ્પેરેટિવ અને રિલેટિવલી પછી પીડીનું વિશેષણ જ આવે. આ વિશેષણ જે નામ માટે વપરાય હોય તેની આગળ આવતા નથી. અફ્રેડ, અલાઇક, અલાઇવ, અલોન, અસેમ્ડ, અસ્લીપ, અવેક, અવેર. ધ ચાઇલ્ડ વોઝ અલોન ઇન ધ હાઉસ. તો આ તમે નથી વાપરતા ડિગ્રીમાં આ બધું. બરાબર. પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. હવે તમારી ડ્યુટી શરૂ થાય છે. ચલો, 1, 2, 3, 4, 5 તમે જવાબ લખો છો. 1 થી શરૂ કરો. ચલો ફટાફટ. ધ પેશન્ટ વોઝ ટેકન ટુ ધ ખાલી જગ્યા હોસ્પિટલ. તો જુઓ, નેક્સ્ટ તો ક્રમ માટે આવે, આ ના લખાય. નજીકની હોસ્પિટલમાં લઈ ગયા એટલે જવાબ શું લખાય? નિયરેસ્ટ. ઓકે. યસ મહેન્દ્રભાઈ, વેરી ફ્યુ બહુવચનમાં જ વપરાય દોસ્ત પીડીમાં. સી વોઝ સિટિંગ ખાલી જગ્યા ટુ હિમ. તો એ ક્રમ દર્શાવે ને, એની બાજુમાં જ બેઠી હોય એટલે નેક્સ્ટ કહેવાય. નેક્સ્ટ ટુ હિમ. બરાબર. સી કેમ ખાલી જગ્યા ધેન એક્સપેક્ટેડ. તો ધ્યાન આવ્યું એટલે શું થાય? સમયની વાત છે, આવવાની વાત છે ને કેમ, એટલે તો લેટર લખાય. અપેક્ષા રાખી હતી એના કરતાં મોડી આવી. આ એક્સપેક્ટેડ એટલે અપેક્ષા રાખવી એવો મતલબ થાય. બરાબર. ધ ખાલી જગ્યા ચેપ્ટર ઓફ ધીસ બુક ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. ધ ખાલી જગ્યા ચેપ્ટર ઓફ ધીસ બુક. બુકની અંદર જે ચેપ્ટર હોય એ ચેપ્ટરમાં સૌથી છેલ્લું ચેપ્ટર કેવું હોય તો શું કહેવાય? લાસ્ટ ચેપ્ટર. લેટેસ્ટ તો હોય નહીં ચેપ્ટરમાં. લેટેસ્ટ ના હોય કે ચેપ્ટર બુકમાં એડ ન થતા રહેતા હોય. એટલે શું લખવું પડે? લાસ્ટ ચેપ્ટર. વોટ ઇઝ ધ ખાલી જગ્યા ન્યૂઝ ઓફ કોરોના. આવું તો આપણે એક વાક્ય આવ્યું હતું ને, આપણે એક્સપ્લેન કર્યું એમાં વાક્ય આવ્યું હતું મિત્રો. આ બરોબર ને? વોટ ઇઝ ધ ખાલી જગ્યા ન્યૂઝ ઓફ કોરોના. તો શું આવે? લેટેસ્ટ. અને લેટેસ્ટમાં ડબલ ટી ના આવે, સિંગલ ટી આવે. યાદ રાખજો. જો ક્યારેક આવા સ્પેલિંગ કન્ફ્યુઝ કરે એવા પૂછી લેશે. વોટ ઇઝ ધ લેટેસ્ટ ન્યૂઝ, તો સિંગલ ટી, નોટ ડબલ ટી. ઓકે, સિંગલ ટી લખશો. એના પછીનું હવે તમે જવાબ લખો. ચલો નંબર 6 થી તમે જવાબ લખો. હું રાહ જોઉં છું તમારા જવાબની, પછી હું તમને જવાબ આપીશ. નંબર 6 થી ચાલુ કરો દોસ્ત. યસ, લેટેસ્ટ ન્યૂઝ તમારો જવાબ સાચો છે ગોયલભાઈ. અશોક એન્ડ રાજેશ આર ફ્રેન્ડ્સ બટ ધ ફોર્મર ઇઝ બેટર ધેન ધ ફોર્મર આવે એટલે મિત્રો બેટર ધેન ધ લેટર આવે ને. બરોબર ને? સાચો જવાબ છે. જેને જેને કમેન્ટ કરી છે ઓપ્શન બી. લેટરનો સ્પેલિંગમાં ડબલ ટી આવે. યાદ રાખજો, 2 માંથી બીજું હો.
આ પછીથી, આનો મતલબ શું થાય? પછીથી, આનો મતલબ શું થાય? બેમાંથી બીજું, અને ફોર્મર એટલે બેમાંથી પહેલું. તમને હમણાં વિગતે સમજાયું ફોર્મર, લેટર, ઇવન મેં તમને ફર્સ્ટ અને લાસ્ટ સમજાયું, બરાબર ને? ક્યારેક એક્ઝામમાં ફર્સ્ટ ને લાસ્ટનો ડિફરન્સ એ આવે, અને એડજેક્ટિવ હવે થોડાક ડિફિકલ્ટ થતા જાય છે, તમને હેરાન કરે એવા હોઈ શકે, બરાબર ને? યસ, 6 નંબરનો જવાબ થઈ ગયો છે. હવે 7માં ડી કે છે કોઈ, ચલો જોઈએ. આઈ ગોટ ખાલી જગ્યા માર્ક્સ ધેન હી. હા, હમણાં સમજાયું ને તમને? કોઈને ખોટો નહીં પડે, સાચી વાત છે, ડી જવાબ સાચો છે. ચલો 8મો પ્રશ્નનો જવાબ લખો હવે તમે. 8માં કોઈ એક જવાબ લખ્યો છે, ચલો. ધ ખાલી જગ્યા લેસન ઓફ ધેટ બુક વોઝ વેરી ફિક્સિશિયસ, એટલે ફિક્શન વાળો. હો, ફિક્સિશિયસ એટલે શું થાય? ફિક્શન વાળો. વોટ ઇઝ મીન બાય ફિક્શન એ તમારે સર્ચ કરી લેવાનું. FICTION, ફિક્શન એટલે શું એ તમારે શોધવાનું રહેશે. હા, હવે ક્રમ કે છે, તો ક્રમ એટલે લેટેસ્ટ તો નો જ હોય, નેક્સ્ટ નો લખાય, તો જગ્યાના ક્રમની વાત છે. ફોર્મર નો આવે એટલે શું લખાય? ફર્સ્ટ લેસન ઓફ ધેટ બુક, જે તે બુકનો પહેલું લેસન, ફર્સ્ટ લેસન. વેરી ગુડ. 10માં સી ની કમેન્ટ આવી ગઈ. 9માં સી, 10માં સી, મિત્તલ વાઘેલા. ચલો જોઈએ. વિનય એન્ડ જીગર આર ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સ, બટ ધ ખાલી જગ્યા ઇઝ બેટર દેન ધ ખાલી જગ્યા. ધ ખાલી જગ્યા એટલે ફોર્મર લેટર વાળું મેચિંગ થાય છે. ફોર્મર લેટર ફોર્મર જે લખવું એ લખાય, તો આ જવાબમાં આવશે, બરાબર? લેટર ફોર્મર. There are ખાલી જગ્યા ગર્લ્સ ઇન ધ ક્લાસ, ધેન ઇન ધેટ વન. There are ખાલી જગ્યા ગર્લ્સ ઇન ધ ક્લાસ. ગર્લ્સ એટલે ગણી શકાય, અને પાછું ધેન આપ્યું છે. ધેન એટલે સીડી કહેવાય ને, તો ઈયર વાળું રૂપ આવે એટલે શું આવે? ફ્યુઅર. છોકરીઓ ગણી શકાય, એટલે ઓપ્શન સી. ચલો નેક્સ્ટ આગળ જઈએ. વેરી ગુડ. ઘણા બધા જવાબ લખો છો અને સાચા લખો છો. 10C, વેરી ગુડ, સાચો જવાબ છે દોસ્ત. ચલો 11મો. આઈ ડોન્ટ સેલ ખાલી જગ્યા ધેન 5 liters ઓફ ઓઇલ. આઈ ડોન્ટ સેલ ખાલી જગ્યા ધેન 5 liters ઓફ ઓઇલ. મસ્ત મજાની ખાલી જગ્યા. ચલો 11th નો જવાબ લખો. ABCD એવું ખાલી લખો તો નહીં ચાલે, પ્રશ્નનો ક્રમ લખવાનો ને પછી ABCD લખવાનું છે. 7મી સમજવી છે. કુલદીપભાઈ એવું કહે છે, ચલો જોઈ લેવી દોસ્તો. આવું ચાલે છે. તો આઈ ગોટ ખાલી જગ્યા માર્ક્સ ગણી શકાય કે નહીં ભાઈ? યાર હમણાં તો સમજાવ્યું હતું. આ ક્યાં હુતા હતા શું? લેક્ચર ચાલુ હતું ત્યારે આરામમાં હતા? ગણી શકાય તો ગણી શકાય, એટલે લિટલ ના વપરાય, લેસ ના વપરાય, ફ્યુ તો વપરાય, પણ પાછળ શું આપ્યું છે? ધેન આપ્યું છે, એટલે ઈયર વાળું રૂપ આવે, એટલે ફ્યુઅર આવે ભાઈ. હા, 11માં બી ની કમેન્ટ આવે છે, એ ની કમેન્ટ આવે. જોઈએ ચલો 11માં. આઈ ડોન્ટ સેલ ખાલી જગ્યા ધેન 5 liters ઓફ ઓઇલ. ચલો શું છે? આ અનકાઉન્ટેબલ છે. 5 લીટરથી ઓછું ઓઇલ હું વેચતો નથી, તો લેસ ધેન, બરોબર છે. શું આવે? લેસ ધેન. ઓકે, નેક્સ્ટ. ચૂઝ ધ ખાલી જગ્યા ઇન્ટેલિજન્ટ ઓફ ધ 2 ગર્લ્સ. ચૂઝ ધ ખાલી જગ્યા ઇન્ટેલિજન્ટ. ઇન્ટેલિજન્સી છે એ અનકાઉન્ટેબલ છે, પણ આ કોઈ ડિગ્રી નથી. જો આમાં ધ્યાન નથી, જોયું? આને શું કહેવાય? ડિગ્રી નથી. જો અહીંયા ઘણા બધા મિત્રોએ મને એવું કીધું લેસર આવે મિત્રો, તો લેસરમાં તમને એવું કીધું તું ડિગ્રીમાં ના વપરાય, યાદ છે? તમે ભલામણ હજી 15 મિનિટ થઈ, લેક્ચર પૂરો થયો, એને ભૂલી જાવ તો થોડું ચાલશે. તો અહીંયા ધ્યાન આપ્યું છે એટલે ડિગ્રી છે, એટલે લેસર ના આવે. જેને એ લખ્યું તો એનો આ જવાબ છે મિત્રો. ઓકે, હા. હવે જોજો, અહીંયા આ પાછી ડિગ્રી નથી, તો લેસ નથી લખતા આપણે. ફ્યુઅર એ નહીં લખવી, લિટલ એ નહીં લખવી, તો શું લખાય? ઓછી હોશિયાર હોય. ચૂઝ ધ લેસર ઇન્ટેલિજન્ટ ઓફ ધ 2 ગર્લ્સ. બેમાંથી ઓછી હોશિયાર હોય છોકરીને પસંદ કરો. કેમ? કામ એવું આપવાનું છે, હોશિયારને બીજું આપવાનું, એટલા માટે. ઓકે, એટલે 12માં એ આવ્યું, બરાબર છે. મુઝફ્ફરપુર ઇઝ ખાલી જગ્યા ફ્રોમ પટના ધેન હાજીપુર. તો આ અંતર દર્શાવવાની વાત છે. અંતર એટલે શું આવે? એટલે મિત્તલબેન વાળું સૂત્ર યાદ રાખો. ફાધરમાં ફાધર એ આવ્યો એટલે શું કહેવાય? અંતર. યુ વાળું તમને યાદ છે, બરોબર ને? અનટિલ ખાલી જગ્યા ઓર્ડર્સ. યુ એક્ટ એઝ પ્રિન્સિપાલ ઓફ ધ સ્કૂલ. જ્યાં સુધી આગળનો ઓર્ડર ન થાય, આગળનો હુકમ ન થાય, ત્યાં સુધી તમે, તો ફર્ધર ઓર્ડર કહેવાય. અહીંયા અંતર ન હોય, અહીંયા ઉપરાંત વધારાનો ઓર્ડર, આગળનો ઓર્ડર એવું કહેવાય ને, તો અનટિલ ફર્ધર ઓર્ડર. ફાર તો આવે ને, આ સ્થળ માટેના છે, ફાર ને ફાર્ધર નહીં, તો અહીંયા સ્થળની વાત જ નથી. એટલે જવાબમાં શું આવે? ફર્ધર. 14માં બી આવે, 15માં
ચલો 15માં બી એવી કમેન્ટ એક દેખાય છે, બીજાની હી હેઝ નથિંગ ખાલી જગ્યા ટુ સે. હા તો વધારામાં કંઈ કહેવાનું નથી, બરોબર છે, બી જવાબ સાચો છે. હી હેઝ નથિંગ ફર્ધર ટુ સે. એક્ઝેક્ટ, વેરી ગુડ. ચલો આગળ જઈએ. એકચ્યુઅલી તમારી 5 ખાલી જગ્યા. હર ખાલી જગ્યા ડોટર લીવ્સ ઇન એટલાન્ટા. કુટુંબની વાત આવી, હર ખાલી જગ્યા ડોટર તો કઈ દીકરી હોય, નાની હોય કાં તો મોટી હોય કાં તો વચેટ હોય, જે કંઈ આવે જોઈએ. ઓલ્ડર ના વપરાય, ઓલ્ડ નો હોય ડોટર, એલ્ડર હોય, ઓલ્ડેસ્ટ ના લખાય. તો શું લખાય? એલ્ડર ડોટર લીવ્સ ઇન એટલાન્ટા. ઓકે, ચલો 17માનો જવાબ કહો. ધીસ ઇઝ ધ ખાલી જગ્યા મોસ્ક ઇન ધ ટાઉન. ધીસ ઇઝ ધ ખાલી જગ્યા મોસ્ક. મોસ્ક એટલે મસ્જિદ. મસ્જિદની ઉંમર હોય પણ યસ. 17માનો જવાબ જોઉં છું. બરોબર છે. શું આવશે? ઓલ્ડેસ્ટ. જેને ડી લખ્યો એ બધા સાચા છે, ઓલ્ડેસ્ટ લખ્યો એ સાચા છે. હા, ચલો હું થોડો ટાઈમ આપું તમને 18માનો જવાબ લખવા માટે. બસ 2 4 5 જણ જ લખી શકો છો ને. ચલો 18માનો જવાબ. વી મસ્ટ રિસ્પેક્ટ અવર ખાલી જગ્યા. વી મસ્ટ રિસ્પેક્ટ અવર ખાલી જગ્યા. 17મું પૂરું થયું. 18માનો જવાબ જોઈએ આપણે. બરોબર છે પ્રજાપતિ વિજયભાઈ, પણ મને સમજાશે નહીં તમે શેના લખ્યા જવાબો. બધું એકારે લખી દીધું તમે. હા, આપણે આપણા વડીલોને, વડીલો એટલે શું કહેવાય? ઓલ્ડર્સ ના કહેવાય. હો, વડીલોને શું કહેવાય? એલ્ડર્સ કહેવાય. એલ્ડર એટલે વડીલ થાય. તો આ એક જવાબમાં આવશે નહીં. 19માનો જવાબ લખો. બરોબર છે, જેને જેને એ લખ્યું એ બધા સાચા છો. એ કોઈએ ઓલ્ડેસ્ટ લખ્યું છે એ ખોટા છે ભાઈ. હો, 18માં એ જ આવે. મૌલિકભાઈ તમે બી લખો છો, બી ખોટો જવાબ છે દોસ્ત. ચલો 19મું બહુ મસ્ત પ્રશ્ન આવ્યો છે, તમે જવાબ લખો, હું રાહ જોઉં છું. યસ, ઇન્દ્રજીત સિંહે જવાબ લખી દીધો છે. જવાબ તમારો સાચો છે ઇન્દ્રજીત સિંહ.